પ્રણામ. આપણે હવે શૂન્ય ચોકડી રમીએ. શૂન્ય ચોકડી રમશું, પણ આની અંદર અલગ ટાઈપની શૂન્ય ચોકડી છે. પહેલાં આપણે અહીંયા જોઈએ. એક જે પ્લેયર છે એ એમની જે શૂન્ય છે એમને માટે દેવ તત્વ છે. દેવ તત્વની અંદર એમની પાસે અરિયન ને સિદ્ધ એ રીતે અલ્ટરનેટ પત્તા ઉતરવાના છે અને એમને 3ની લાઈન બનાવવાની છે. એ શૂન્ય અને ચોકડીની અંદર ઉપાધ્યાય અને આચાર્ય છે આગળ. એ રીતે બીજા પણ લઈ શકાય કોમ્બિનેશનમાં. એટલે એને બનાવવાનું છે. હવે આની અંદર શૂન્ય ચોકડી કરતાં અલગ કેમ છે કે આમાં શૂન્યને બદલે અહીંયા 2 ઓપ્શન છે અને ચોકડીને બદલે પણ 2 ઓપ્શન છે. એટલે બાળક જ્યારે આ ગેમ રમે ત્યારે એને વધારે ફોકસ કરવાની જરૂર છે અને એ રીતે એનું ડિફિકલ્ટી લેવલ થોડું નોર્મલ શૂન્ય ચોકડી કરતાં વધે છે. આ શૂન્ય ચોકડી આપણે 2 રીતે રમી શકાય. 9 ખાનાની અંદરમાં રમી શકાય, જે એકદમ જૂની શૂન્ય ચોકડી છે, જેની અંદર આપણે ખાલી 3 ક્રોસમાં કાં તો 3 હોરિઝોન્ટલ કાં તો 3 વર્ટિકલ એ જે બનાવે પહેલો એ જીતી ગયો. બીજી રીતે આપણે રમવું હોય તો 25 ખાનાની અંદર એને જે 4મી બનાવવાની છે. એમાં 4 વર્ટિકલ, 4 હોરિઝોન્ટલ કે 4 ક્રોસ જે પહેલું બની જાય એ એને જીતવાનું છે. ચલો પહેલાં આપણે 9નું આપણે રમીએ. નવની અંદર આ 3 આવશે, આ 3 વચ્ચેનો ખાનો. તો આ ગેમ ડ્રો થઈ ગઈ. હવે જોઈએ કે આની અંદર આપણે શૂન્ય ચોકડી જોઈએ, પણ આની અંદર આપણે બેઝિકલી આપણે 2 ને બદલે 4 પત્તા જોઈએ છે. એટલે આર્યન સિદ્ધની અંદર આપણે એક શૂન્ય વિચારવાનું અને ઉપાધ્યાય અને આચાર્ય ચોકડી વિચારવાનું. એટલે એનું વિઝ્યુલાઇઝેશન અને મેમરી અને એનું ફોકસ, એનું લોજિક આની અંદર પહેલાં ગેમ કરતાં થોડું ડિફિકલ્ટ થઈ જાય છે. હવે આપણે આ જ ગેમને આપણે 25 ખાનામાં 4નું રીતે રમીએ. તું સ્ટાર્ટ કર. હા, તો અહીંયા આગળ આપણે જોઈશું કે અહીંયા આગળ આચાર્ય અને ઉપાધ્યાય જે ગુરુનું છે, જે ચોકડી હતું એમના 4 થઈ ગયા એટલે એ ભાઈ જીતી ગયા. પ્રણામ, થેન્ક યુ.